મારા પણ બાળકો ખાવા માટે આનાકાની કરે છે, તો તમે આવા સરસ મજાના સ્પ્રાઉટ્સના પુડલા બનાવીને અમને ખવડાવી શકો છો. આ રેસીપી ટ્રાય કરવી હોય તો આ વિડીયો મારો જરૂરથી જોજો, અને રેસીપી ગમે તો પ્લીઝ લાઈક કરજો. તો મેં અહીંયા મિક્સર જાર્સમાં સ્પ્રાઉટ્સ બધા લઈ લીધા છે. લગભગ 2 કપ જેટલા સ્પ્રાઉટ્સ હતા મારી પાસે. એમાં મેં લીલા મરચાં એડ કર્યા છે. 3 થી 4 લીલા મરચાં એડ કરવાના છે. એક ટુકડો આદુનો એડ કર્યો છે. એમાં મેં લસણની 4 થી 5 કળીઓ એડ કરી છે, અને થોડા ધાણા એડ કર્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, અને એમાં 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે. હવે આ બધી જ વસ્તુઓને એક ફાઇન પેસ્ટ બનાવી. તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ બેટર બનીને રેડી થયું છે. એમાં તમારે થોડું થોડું પાણી એડ કરીને આ મિક્સરને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આ બધા જ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવાનું છે. આ મિશ્રણમાં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે, જેથી આપણા ઢોસા જે છે એ ક્રિસ્પી અને સરસ બની જાય. देख सकते हैं कितना सुनहरा गोल्डन, તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. આમાં મેં થોડું સિઝવાન સોસ ઉપરથી એડ કર્યો છે ટેસ્ટ માટે, જેથી બાળકોને સારું લાગે, અને આમ સ્પ્રેડ કરી દેવાનું છે. અને મેં ઉપરથી થોડું પનીર ગ્રેટ કરીને નાખ્યું છે. રુદ્ર, કેવું બન્યું છે?